મિત્રો આજે આપણે છે ને જો સાયકલ છે ને ટ્રાન્સફર માં આપવા જવાની છે ને, જો સાયકલ જો ચલાવી લીધી છે ને, ચાલો 100 meters turn right. I think 7 જેવું કિલોમીટર છે, ચાલો જઈએ જલ્દીથી. તો મિત્રો અત્યારે જો અહીંયા સ્ટેશન આવી ગયા છે ને, કે સુરત નહીં જાય, છાયાપુરી સુધી જશે, અને જે સુરત જાય છે તો શનિવારે આવવું પડશે, કેમ કે સોમવારે અહીંથી જાય સુરત. અટવાણા છે સાયકલ માં તો સુરત નો તો મેલ નહીં આવે, એટલે સાયકલ જાય છે છાયાપુરી, ને પછી છાયાપુરી આપણે છે લેવું પડશે. મેં તો આ બધા કેવા કામકાજ કેવું છે ખબર છે, એક છે ને અહીંયા જે મેન ઓફિસર છે ને, એટલે જે કહે ને મેન ટીટી વર્દી, એ છે ને મિત્રો અમે કઈ જવાબ જ નહીં આપતા. તો થઈ શકે તો એ ભાઈ નો વિડીયો આપણે શૂટ કરીને છે ને પોલીસમાં પણ આપી દઈએ, પણ આજ રાતે અમારે નીકળવાનું છે. શું કેવું ભાવિકભાઈ? તો તમે કલાક થા ઉભા છીએ, અમને કઈ જવાબ નહીં આપતા. બોલો પછી બહાર છે ને એમ કહે કે હા ભાઈ સુરત જાય છે, જે અંદર મેન ટીટી છે એ કે નથી જતી, આ જવાબ નહીં આપતા. કાંઈ નહીં ભાઈ, તો ચાલો અહીંથી છે ને છાયાપુરી પહોંચાડી, પછી આપણે સુરત પહોંચીને જાશું છાયાપુરી અને લખાઈ દેશું. તો ફોર્મ ભરાય છે. ભાઈ આવડે સાયકલ ની ટીપ મારવા દાન તો આવું તમારે ગમે એટલો સામાન હોય, બે છે જવાનું છે એટલે બે હવે ભાઈ છે ને ગમે એટલો સામાન પછી એમ છે ને ઊંઘ આવે છે, એક ઝાડ નો સામાન ગોતી ને પાથરી દેવાનું, એટલે સુઈ જવાનું. હું ન કહેવાય સેટી પલંગ બેડ બધું પાણી બધું. સાયકલ તો ઓકે થઈ ગઈ છે, એટલે જો હવે જાય પાછા રામ મંદિર, જેમ કે જ્યાં અમે રહીએ છીએ ને ત્યાં 12 વાગે. તો ચાલો જાય રામ મંદિર. અત્યારે અહીંયા યોગી આદિત્યનાથજી આવે છે, તો બધી બંદોબસ્ત જો કેવું જોરદાર થઈ ગયું. માલિક ને જાણો છો બધા પોલીસ બધું આવી જોઈ, જો રોડ જો સાફ થઈ ગયા, મસ્તી ના વળાઈ ગયા, બધું વ્હાઈટ પાવડર નાખી દીધો, અને જે મેન હોય બધી મોટા અને કેવાય ઓલી બધી નો આવે બાઇક ને, જો કે સિંગલ સોલો બાઇક તો જવા દે છે, બટ કાર ને એવું બધું મિત્રો અહીંથી આગળ એક આમ ગઈ, ત્યાં બેઠા હતા આગળ, હાથ આમ કરતા હતા બીજાને. મારા માલિક અત્યારે તો મિત્રો છે ને હવે છે ને બસ પકડવાની છે, બધું બુકિંગ થઈ ગયું છે. ટ્રેન નું કર્યું પણ ટ્રેન માં કઈ મેળ આવ્યો નહીં. ચાલો મિત્રો હવે છે ને બસ નું કરી લે. હા બધા ખોલા છોકરા જો ચાલો મિત્રો હવે આપણે છે ને બસ નું કરી લઈએ. ઓકે મિત્રો બસ બધું થઈ જ છે, ખાલી ત્યાં જવાનું છે. આજે સાંજે 6:30-7 વાગ્યાનો ટાઈમ છે, તો અહીંયા જો બેગ બધું લઈને રૂમેથી કાઢીને ફરીએ છીએ. તો ચાલો હવે જઈએ. મિત્રો આજે તો જોયા અયોધ્યા નગરીમાં યોગી આદિત્યનાથ ને. મિત્રો જો થંબનેલમાં તમને બતાવ્યા ને હાલો મળ્યા છે, તો છે ને હા તેવું પણ છે ને આમથી એટલી બધી ગાડી આવી, એટલી બધી સિક્યુરિટી ને ફટાફટ આવ્યા ને ફટાફટ આમ અહીંયા જો સામે છે ને સામે હનુમાનગઢી, એ અહીંથી આવ્યા, જો અહીંથી આવ્યા ને આ રસ્તે છે ને સીધા વયા ગયા હતા. હા આમ તો એક બે જણ હાથ તો કર્યો. ચાલો મિત્રો આજે રાતે બસ છે, અને ભાઈ જો લીધા રામલીલા બતાવો તો. ચાલો જઈએ આપણે જોઈએ. ઓકે બેસી જાશું. મિત્રો મારી ઘરે કોઈને ખબર નથી, કેમ કે બધાને છે ને સરપ્રાઈઝ આપવું છે, સરપ્રાઈઝ. ઓકે તો ચાલો હવે જઈએ બસ તરફ. એમ તો પપ્પાનો ફોન આવ્યો હતો, પણ મેં ખોટું કીધું કે 21 તારીખની ટ્રેન છે, આ બસ છે, પણ છે અત્યારે 20 તારીખે સાંજે 6 વાગ્યાની એમ. ઓકે ચાલો મિત્રો જલ્દીથી જઈએ. મિત્રો સાયકલ છે ને વોકલ આવશે છાયાપુર માં છે ને છાયાપુર એવું કાક છે ને, હા ત્યાં આવશે. અને ત્યાં મિત્રો જો મારી બસ ચાલશે તો અમે ત્યાં ઉતરી જશું. ચાલો જાય. મિત્રો ઓલમોસ્ટ અહીંયા જો 5:30 વાગ્યા ને અંધારું તમે જોઈ શકો છો. એટલી જલ્દી અંધારું થાય કે ના પૂછો વાત. હજી તો કદાચ આપણા ગુજરાતમાં છે ને અંધારું જશે. શું કેવું ભાઈ? મિત્રો અહીંયા એક એવું એક્સિડન્ટ થયું ને કે ના પૂછો વાત. ભાઈ ગાડી લઈને જતા હતા ને રસ્તામાં કૂતરું વચ્ચે આવ્યું, કૂતરાનો પગ ભાંગી ગયો, અને ભાઈ છે ને શ્વાસ નહીં લઈ શકતા. જો મિત્રો જો અત્યારે જો અહીંયા જો એમ્બ્યુલન્સ પણ આવી ગઈ. તો જો બોલાવે છે ભાઈ ને, જો એમ્બ્યુલન્સ પણ આવી ગઈ દેખાય છે. સો ફાઇનલ મિત્રો જોઈ શકો છો કે બસમાં બેસી ગયા છીએ, ને ઘરે ખબર નથી કે અમે આવીએ છીએ. ઓકે તો હવે ઘરે જઈને અચાનક જ સરપ્રાઈઝ આપવાનું છે. પણ મિત્રો આ ખાસ કરતો અમારી જે સાયકલમાં ટ્રાન્સફોર્મર નાખી છે એ ઉતર છે વડોદરામાં, જે છાયાનગર ને છાયાપુર રેલવે સ્ટેશન છે ને, છાયાપુર રેલવે સ્ટેશન જ્યાં અમારી સાયકલ ઉતરશે.